રામ રામ સીતારામ જય વસરાજ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જશે. તો વેરી વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે નાથ્યાતે આટલે ધીંગેર બધી જગ્યાએ જવાનું છે, તો અમારી સાથે જોડાઈ રહ્યો. અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અમારા વિડીયો જોવા ગમતો હોય તો લાઇક શેર અને કોમેન્ટ તો કરવાનું ભૂલશો નહીં. સીતારામ, રામ રામ, જય વસરાજ. આજે શ્રાવણ મહિનાની અમાસ અને શનિદેવ ભગવાને તો ખૂબ માણસો હતા અને ગરદી પણ ખૂબ હતી, એટલે ત્યાં દર્શન ન કરી શકાય. પણ મેં મોટવાડિયા નાથા ભગતના મંદિરના દર્શન કરી રહ્યા છે. આજે અહીં પણ પબ્લિક ઘણી છે. તો આજે આપણે નાથાતાના મંદિરે જઈ રહ્યા છે અને ઘણી બધી આજે શ્રાવણ મહિનાનો અમાસનો છેલ્લો દિવસ છે, એટલે ઘણી બધી માણસો આવી રહ્યા છે. આપને આગળ આગળ બતાવી રહ્યા છે. તો નાથાતાના મંદિરના નાથાતાના આપણે દર્શન કરીએ. મિત્રો, આ છે નાથાતાનું મંદિર અને છે ને આપણે નાથાતાના મંદિરની અંદર આપણે જઈ રહ્યા છે. તો છે અહીંયા નાથાતાના અત્યારે ફાંકી ચોરી રહ્યા છે. વિજય બાપુ કે ફાંકી વગર આવું જ કરવાનું હોય ને. હા, એમ નહીં, હકીકત એ કે ફાંકી ખાતા વગર જવાય નહીં તમારાથી. ના, ફાકી નહીં, તમે લાડવા ખાતા વગર ન જવાય. ફાકી શું છે? ખરેખર મારા ખાસ મિત્ર છે વિજયભાઈ અને તબલા ઢોલકના અને ખૂબ ખરેખર વગાડે. અને એના પપ્પા મારા ખાસ મિત્ર છે અને એમ ખૂબ હારે શ્રી રામ રામધૂનમાં તબલા મારામાં વગાડતો નથી. એ કે તને ધૂન બોલતા નતા. કાયદેસરની વાત કરું, હમણાં જ છેલ્લે આપણે માતાજીના મંદિરે ગયા તો વયો ગયો. તો મારો ટાઈમ થઈ ગયો હતો ને નીકળવાનો. મિત્રો, જો અમે મેરમરાતાને મળીએ અત્યારે, અને મેરમરાતા દર શનિવારે અન્નક્ષેત્ર શરૂ કરાવવામાં પહેલો હું મેરમરાતા છે અને વઘાર તરીકે છાપ તરીકે ઓળખાય, બરાબર. અને કદાચ મેરમરાતાને તો આપ બધા દુનિયા જાણતા હશો. ગુજરાતની અંદર જેના ખરેખર કોઈથી સમાધાન ન થાય એ સમાધાનમાં મેરમરાતા નાથો બાપો કરે, પણ પોતાનું પાણી પોતાનું લઈને જાય, બરાબર. એટલે મેરમરાતા કેમ મજામાં. અને જ્યારે આપણે ઓલા નથરાજ આપણી સોશિયલમાં આપણે મળ્યા હતા ત્યારે તમે ખરેખર રડ્યા, રડતા રડતા ગયા તમે. અમને કેટલો બધો આનંદ આવ્યો, પણ ત્યારે અમને ખૂબ એટલું બધું કે ભાઈ મજા આવી, આનંદ આવ્યો મેરમરાતાની. અને આપણે હજી પણ આનંદદાયી કરશું. તમારી જેવી તમારી ઈચ્છા કે ભાઈ નાથયાત્રા કરવું, તેથી અમને ફોન કરજો, અમને ઉગાડે પછી આવી જાય. આજ ફરે આપણે સરસ મજાનું આયોજન, જરાક વરસાદનું ઓલું ઓછું થાય તો આતા આપણે તમામ કલાકારો, નાના મોટા કલાકારો આવવાનું જ છે. પણ આ વરસાદની તમે આવી ન હોય, બધાએ તમારે વાડીએ તમારી મુલાકાત લેવા આવવું, બરાબર. ચોક્કસ. અને આજે મેરમરાતા મળી જ ગયા. મને ખબર હતા કે શનિવાર છે મેરમરાતા આજે. ખૂબ ખૂબ આભાર. હા, મને ખબર હતી. આતા તમારે કેવું ન પડે, એ તો દુનિયા જાણે.
દર્શને આવ્યા અને ખાસ અમારા મિત્રો જે ફોલોવર છે એ મળી ગયા અને આજે આનંદ આવી જાય. આ બધા ખરેખર ફોલોવર છે અમારું ખૂબ અમને માન સન્માન આપે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ વિડીયા જોવો તમે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારા વિડીયા ખૂબ આવે અને તમારા થકી આવે એ બરાબર. સરસ આ ઢીંગેશ્વર મહાદેવના પણ દર્શન હાઈટ વેરી હિસ્કો નો હોય. બીજું કામ હોય. આજ પહેલી દાડ આવ્યા મેં. હેલો ગાઈસ, કેમ છો? આપણે મેરામાં ગયા હતા પણ ઘરનું મેરામાં વરસાદને કારણે પાછું અધૂરું મૂકીને ભાગી આવવું પડ્યું. અહીં બાપા ઢીંગેને મેળે ગયા હતા, નાથાતાના મંદિરે ગયા હતા અને ઢીંગેશ્વર મહાદેવના દર્શન કર્યા. એ પણ અંદર તમને શિવલિંગ બતાવવામાં આવશે. તો આજે વરસાદ એટલો બધો પડ્યો, એટલા બધા માણસો પણ હતા. એ તો વિડીયો જોઈને તમે કહો કે ના એટલા બધા માણસો, વરસાદ બહુ પડ્યો. છતાંય ઢીંગેશ્વર મહાદેવના જે આવ્યા ન આવ્યા હોય તો દર્શન કરી લેજો. બહુ નજીકથી પણ એમનો વિડીયો ઉતાર્યો. ઢીંગેશ્વર મહાદેવનું બહુ મોટું માતમ છે. તો અમારા વિડીયો ખાસ જોતા રહેજો. દરરોજનો અમે એક વિડીયો 4 વાગે મૂકતા રહું. તો આપ સબસ્ક્રાઈબ ખૂબ કરો, શેર કરો અને અમારા વિડીયા જો. તો કાયમીથી કાયમી માટે અમે સરસ સરસ વિડીયા આપણા સુધી મૂકશું. અને અમે હવે આજથી ચાલુ વરસાદે દાદાના મંદિરે જઈએ, ખોડિયાર માતાજીના મંદિરે જઈએ અને બનશે તો વર્તુ નદી અત્યારે 2 ફાર્મ છે. જો ત્યાં પહોંચાશે તો વર્તુ નદી પર તમને બતાડશું. અત્યારે તમને હું તળાવ બતાવું. એટલું બધું પાણી આવે છે કે એની વાત મૂકી દો. છેલ આવી ગઈ, પાદર છેલ પર બતાડશું. અને ઘણું બધું જે અહીંયા ઓવરફ્લો થાય તળાવ, બહુ તળાવનો પાર લાંબી છે આમ. એટલે આમાં ઘણું બધું પાણી અમાય છે. અને અહીંથી મારા મકાનની નજીક દેખાય. જો સામે છે ને એ મારા મકાનની વાડી છે. એટલે હવે અમે દાદાના મંદિર તરફ જઈએ. તમને દાદાના દર્શન પણ કરાવશું અને મા ખોડિયારમાંના. આપણે નાથોભાઈ ને બધે મેરામ ભેગા થવાનું હતા પણ પછી આ વરસાદને કારણે ભેગા નથી. બગડાટી ન બોલી નકર એ ગાતા હતા ખરી પણ એની ના મેં વધારે હતું. આપણે કેવું ઓલું ઢીંગેશ્વર મહાદેવ અને કપૂરે નેહી જવું હતું પણ વરસાદ મેરે. પણ પછી ત્રિવેણી મેરે એનું કારણ હતું કે બહુ મેં ઉતર પછી ન જવાનું. તો ફાઇનલી અમે દાદે પૂગી આવ્યા. કા જો આપણે દાદાના મંદિરે આવ્યા અને આ કમન છે. આમાં ખૂબ પાણી આવે. અત્યારે તો ઓછું પાણી છે પણ બહુ પાણી આવે. આ દાદાનું મંદિર આખું વધારે સેલ આવે તો આખું મંદિર દબાઈ જાય પાણીથી. અને આમ જો આ બધું પાણી આમ ગામ આમ રહી જાય. ઓલે કાંઠે પાણી, આ કાંઠે પાણી અને વચ્ચે ગામ છે. તો આપણે દાદાના મંદિરના દર્શન કરીએ અને કરાવીએ. જો અહીં ઘણું બધું પાણી આવી પણ ગયું છે દાદાના મંદિરમાં. જો આ મંદિરની અંદર આપણે જવું હોય ને તો અત્યારે પાણી ઘણું છે બરાબર. એટલે આમ નીચે ઉતરી
અને આમ બધામાં પાણી ભરી જાય. સામે મામાદેવનું મંદિર છે, જો મામાદેવ ને હમણાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી. આ દાદાના મંદિરનું સોગાન છે. જો આમાં પાણી અત્યારે એટલું આવી ગયું, હજી મંદિરમાં પાણી નથી ગયું અંદર, તો આમાં ધીમે ધીમે જવું પડે. અને આપણે દાદાના મંદિર તરફ આવીએ. જો અહીંયા ઘણું બધું પાણી પણ છે. જય વાછરા દાદા, હે કમળના કાંઠવાળા, ધોરી ધજાવાળા. અહીંયા વાછરા દાદાના મંદિરનું બહુ મહત્ત્વ છે. ઘણા બધા માણસો હોળીના પડવાને દે આવે, અને વૈશાખ મહિનામાં તો વારો ન આવે નિવેદ કરવાનો, એટલા બધા વધાવા હોય. અને ચંડ અને મૂંડ બે નામના રાક્ષસો માર્યા હતા. એ ચામુંડમાં કહેવાના, એટલે એ દાદાના હારે ચામુંડ માતાજી પણ પૂજાય છે. અને આ બધા માનતાના ઘોડા છે. ઉપરજી છે એ કોઈને દીકરા ન હોય, કોઈ બાળ બચ્ચું હોય તો એ લોકો માનતા રાખે, તો એટલા બધા ઘોડા અહીં છે. બીજા પાછા વાં મૂકી દીધા, કારણ કે હમે નહીં. એટલે દાદાનું એટલું બધું મહત્ત્વ છે. કમરને કાંઠે, એમ કે કમરના કાંઠાવાળો ગોરાણાનો વાછરો દાદો, એ આ વાછરા દાદા. આ એની મેન રણખાંભી છે. અને આ તો એનું પુતળું બનાવવામાં આવ્યું છે, પણ મેન એની રણખાંભી આ છે. અને ચંડ અને મૂન નામના, એટલે ચામુંડા માતાજી હારે પૂજાય છે. તો આ દાદાનું મંદિર છે અને એનું ખૂબ મહત્ત્વ છે. કેટલા બધા માણસો વિદેશથી પણ માણસો અહીં પૂજા માટે, વધાવા ચડવા માટે આવે, નિવેદ કરવા માટે આવે. અને સામે કાંઠે છે એ દલિતો માટે છે, કે એ લોકો પર ત્યાંથી મેં પોતાના વધાવા ચડાવે અને નિવેદ કરે, દાદાની શ્રદ્ધા. અને અહીં શિવ મંદિર પણ સરસ મજાનું હોય, તો એ શિવ મંદિરના પણ હું દર્શન કરાવું. આ છે ને બહુ જૂનું રાણીનું ઝાડવું હોય, રાણનું ઝાડવું છે. અને એ બહુ મોટું થઈ ગયું એટલે કાપી નાખ્યું, પણ બહુ જૂનું છે. અને આ 52 ગજની ધજા જે દાદાના મંદિરે ચડાવવામાં આવે, અને 52 ગજની ધજા ફરું કહે. અહીંયા 2 રૂમ છે, ઉપર રૂમ છે, અને રૂમની અંદર પુષ્કળ ઠામ વાસણ છે. અને અહીંયા એક શિવનું મંદિર છે, સરસ મજાનું શિવનું મંદિર છે. જો આપણે શિવના પર દર્શન કરીએ. શિવ અને પાર્વતીજી અહીં બિરાજમાન છે. અને શિવલિંગ પણ ગોઠવવામાં આવી છે. અહીંયા પણ દીવો અખંડ બરે, અને શિવનું મંદિર સરસ મજાનું છે. તો ફાઇનલી અમે ખોડિયાર મંદિરે પૂગી ગયા. મિત્રો, આ જે મંદિર છે ને એ આમ જુઓ, નદી આ બાજુથી આમ નદી આવે છે આમ, અને સામે બાજુ નદી આવે, આમ નદી આવે. સામે મામાનું સ્થાન છે, મામાદેવનું. પછી આ મંદિર આમ પાણી જાય, જો આ નદીને કાંઠે. મોટે ભાગે ખોડિયારમાંના મંદિર જે ખરેખર કોઈ નદીને કાંઠે હોય, એટલે આ મંદિર એટલું બધું અત્યારે વિકસિત મંદિર છે. અહીંયા બાળકો માટે ઝૂલાડ એવું પણ ગોઠવવામાં આવ્યું. અને દર 11 અહીંયા ઉજવવામાં આવે, અને મહાપ્રસાદી ચાલુ હોય. તમામ આ મંદિર બન્યું. સામે મોટા ઓરડા બને છે રૂમના, ઠામ રાખવા માટે. અહીંયા ઘણી બધી વ્યવસ્થાઓ છે, જે માતાજીના તમને અંદર આવી અને હું દર્શન કરાવું. આજે મેન સ્થળો હતો ખોડિયારમાંનો, જય માં ખોડિયાર. અને અહીંયા આ પુતળું બેહાડવામાં આવ્યું, બહુ મોટું યજ્ઞ કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા કરી આ ખોડિયારમાંની સ્થાપના કરવામાં આવી છે. અને આ જે છે એ મૂળ ખોડિયારમાંનું બહુ જૂનું મૂર્તિ છે, એટલે એમને પણ ત્યાં બેહાડવામાં આવ્યા. અને બીજી મૂર્તિ પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એટલે આ શ્રી ખોડિયારમાંનું મંદિર છે. અને જેના ભેખડો પણ કહેવામાં આવે, અને દળેર એ પણ કહેવામાં આવે. દળેરના કાંઠે સરસ મજાનું છે, અને ચારે બાજુ પાણી, અને વચ્ચે આ મંદિર છે, અને સામે રોડ જાય. હજી અહીં સામેની જગ્યા છે, ત્યાં દંગળી આવી ગઈ, ખુરશી ભરાઈ ગઈ, અને મોટા હોલ બનવાના છે, જેથી કરીને માણસોની બેસવા ઉઠવાની એક મજા આવે, અને અહીં ભજન થાય. આજ મિત્રો મારા બાપનો ખાસ મિત્ર, મારા બાપના ખાસ મિત્ર હતો ને, હે
એટલે આજ ઘણા સમયથી આ મારા બાપ ગુજરે ગયા પછી તમે આવવું મૂકી દીધું, કાંઈ નતા આવતા? હા, અને આ મારા મામા છે ખરેખર, અને મને એટલો ભાવ પ્રેમ આપે આજે આમાં. અને એ જ્યારે હું ખરેખર તાણ કરીને આવે ને બરકાના તોય નતા આવતા ક્યારેક આવો. હા, કરેન પાસે જતા. અને આજ છે ને અમે હાજી મામો, મારો મામો થાય, આઈનો દીકરો હોય, આઈનો દીકરો હોય. જો અહીં પાછળ બે આ 3 પેઢી આ છે. અને તો ફાઇનલી હવે આપણે આ વિડીયો સમાપ્ત કરીએ. જો અમારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂર ને જરૂર કરી લેજો. તો ફરી પાછું મળશું કારુના વ્લોગમાં. ટાટા, બાય.